વડોદરાના ભાયલી વિસ્તારમાં થયેલી દીકરીના ગેંગ દુષ્કર્મના આરોપીઓ 24 કલાકમાં નહીં પકડાય તો આવતીકાલથી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે। નવરાત્રિના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં અંધારી જગ્યાએ સગીરા પર ગેંગ રેપની ઘટના સામે આવી હતી, જે બાદ વડોદરા ગ્રામ્ય પોલીસ તથા શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ આ મામલાની તપાસમાં જોડાઈ છે। સંસ્કારી નગરીના ભાયલીમાં બીજા નોરતાની રાત્રે 11 વર્ષની દીકરી સાથે ગેંગરેપનો બનાવ બન્યો હતો। તેના મિત્રને ગોંધી રાખી 3 લોકોએ દીકરીને હવસનો શિકાર બનાવી અને ત્રીજા વ્યક્તિ દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા। ત્યારે મા બહેન દીકરીઓ માતા પિતા ગભરાઈ ગયા છે। આ પહેલાં પણ શહેરમાં એક સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યારે નરાધમો પકડાતા ન હતા। પોલીસ હવામાં બચકા ભરતી હતી, ત્યારે અમારા દ્વારા ગાંધીનગર ગૃહ પર ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું અને પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ આપતા નવલખીના સામૂહિક દુષ્કર્મના આરોપી પકડાયા હતા। તેમજ આ ઘટનાની જાણ સગીરાએ તેની માતા અને ભાઈને કરી હતી। તેઓ બંને સગીરાને લઈને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવ્યા હતા। બનાવ અંગે પોલીસે BNSની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરી હવસખોરોની શોધખોળ કરવા જિલ્લા પોલીસ, LCB, SOG સહિતની ટીમો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા CCTVના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પણ હજુ 36 કલાક વીત્યા બાદ આરોપી પોલીસ પકડથી દૂર છે, ત્યારે પોલીસને અમારી માંગ છે કે 24 કલાકમાં આરોપીઓ નહીં પકડાય તો ગાંધીનગર ગૃહ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા નીચે બેસી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવું આવેદન ગ્રામ્ય ACPને આપવામાં આવ્યું હતું। વડોદરા શહેર સંસ્કારી નગરી, માન્ય પ્રધાનમંત્રીની આ કર્મભૂમિ અને આ જ કર્મભૂમિ પર ભાયલી વિસ્તારમાં 15 વર્ષની બાળકી પર ગેંગ રેપ થયો છે। 36 કલાકથી વધુનો સમય થઈ ગયો છે। આરોપી હજુ પકડથી દૂર છે। આવી જ રીતે વડોદરા શહેરમાં નવલખી ખાતે પણ દુષ્કર્મ થયું હતું, ત્યારે પણ આરોપીઓ પકડાતા નહોતા અને તે સમયે પણ અમે ઉપવાસ આંદોલન શરૂ કરતા ગૃહમંત્રીએ આદેશ કરતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં આરોપીઓ પકડી પાડ્યા હતા। વડોદરા શહેરમાં 8000થી વધુ CCTV કેમેરા છે, તો આરોપીઓ ગયા ક્યાં? સાથે જોવા જઈએ તો અત્યારે જે રીતના નવરાત્રિ ચાલે છે, મા બેન દીકરીઓ ચિંતા કરીએ છે ગરબા રમવા જવું કે નહીં, માતા પિતા ગભરાયેલા ફરે છે। એટલે વડોદરા શહેર જિલ્લા પોલીસ જે તપાસ કરી છે, બહુ ઢીલી તપાસ છે, ત્યાં અમને દેખાયું છે। ત્યારે આજે વડોદરા શહેરના SP સાહેબ, કલેક્ટર સાહેબ, મુખ્યમંત્રી સાહેબ ને ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને 24 કલાકની અંદર જો આરોપીઓ પકડાય નહીં તો અમારા ઉપવાસ આંદોલન શરૂ કરીશું। સાથે ગૃહમંત્રી સાહેબ હવે અંબે માતાના શરણે ગયા છે, તો પૂરું જગત અંબે માતાના શરણે છે હાલમાં, પરંતુ જે રીતના 5 વાગ્યા સુધીની ગરબા રમવાની વાત કરી ત્યારે જ ક્યાંક લાગતું હતું કે ક્યાંક રંધાશે, અને એવું જ બનાવ વડોદરા શહેરમાં બન્યો છે। હાલમાં ગૃહમંત્રી સાહેબ અંબે માની શરણે છે, અમે પણ અંબે માતાની શરણે છે, પરંતુ જમીની લેવલે વડોદરા શહેર જિલ્લા પોલીસે કામ કરવું પડશે। આરોપીઓને 24 કલાકમાં પકડવા પડશે, નહીં તો આવતીકાલથી ગાંધીનગર ગૃહ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા નીચે બેસીને ઉપવાસ આંદોલન અમે શરૂ કરીશું। દર વખતે ગૃહમંત્રી એવું કહે છે કે ચમરબંધીને છોડવામાં નહીં, આ ખાલી વાતો જ થતી હોય છે, એ શું કહેશે એના માટે? જે રીતે વડોદરા શહેરમાં હરણી બોટકાંડ થયો, તક્ષશિલા કાંડ થયો, ત્યારે ગૃહમંત્રી સાહેબના મોંથી એક જ વાત આવતી હતી, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ આ બોલવાથી કંઈ થતું નથી। જમીની લેવલે કામ કરવું પડે છે। તમે ગુજરાતના ગૃહમંત્રી છો, તમારી પોલીસ કામ કરતી નથી, અહીંયા સત્ય હકીકત દેખાઈ રહી છે। બોલવાથી નહીં, જમીની લેવલે કામ કરવું પડશે। ક્યાંક એવું દેખાઈ રહ્યું છે બાળ બુદ્ધિમાં બોલી રહ્યા છે ગૃહમંત્રી સાહેબ, એવું પણ અહીંયા દેખાઈ રહ્યું છે। તો અમારી ગૃહમંત્રી સાહેબને પણ વિનંતી છે કે થોડો અભ્યાસ કરીને સ્ટેટમેન્ટ આપે। ખાસ કરીને નવરાત્રિમાં આ જ ગૃહમંત્રીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 5 વાગ્યા સુધી ગરબા રમવામાં આવશે। 12 વાગ્યાની આ ઘટના થઈ છે, યોગ્ય છે કે 5 વાગ્યા સુધી ગરબા રમવા? ગૃહમંત્રી સાહેબે કીધું હતું કે 5 વાગ્યા સુધી ગરબા રમો, કોઈ પોલીસ તમને નહીં રોકે। ત્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનને આદેશ પણ છે કે 11 વાગ્યા સુધી ડ્રમ કે ડીજે વગાડી શકાય, તો શું ગૃહમંત્રી સુપ્રીમ કોર્ટથી ઉપર છે? એટલે ક્યાંક ગૃહમંત્રી સાહેબ બાળ બુદ્ધિ જેવું કામ કરી રહ્યા છે અને 5 વાગ્યા સુધીનો જે ગરબા રમવાનો આદેશ કર્યો, ખેલૈયાઓ ખુશ થઈ ગયા, પરંતુ જ્યારે આવા બનાવ બને છે ત્યારે ગૃહમંત્રી સાહેબ અંબે માની શરણે જતા રહે છે, તો ખૂબ જ અમારા માટે પણ દુઃખદ ઘટના છે। અંબે માને તો સૌ કોઈ અમે પ્રાર્થના કરી રહ્યા છે, આપ જમીની લેવલે કામ કરો, એવી અમારી માંગ છે।